પ્રકરણ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીના જીવન વિશે વિશેષ માહિતી મેળવીશું। ઝવેરચંદ મેઘાણીનો જન્મ સંવત 1896માં 28 ઓગસ્ટના દિવસે ગુજરાતના ચોટીલા ગામમાં થયો હતો। ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું। તેઓ લેખક, કવિ, લોકસાહિત્યકાર તરીકે જાણીતા હતા, જેમાં એમણે સૌરાષ્ટ્રની રસધાર એક, સિંધુડો, સોરઠ તારા વહેતા પાણી, વેવિશાળ, દાદાજીની વાતો, વેણીના ફૂલ, પ્રભુ પધાર્યા, રા ગંગાજળીઓ, કુરબાનીની કથાઓ વગેરે પ્રખ્યાત છે। એ સિંધુડો જપ્ત થયો, સિંધુડો જપ્ત થયો, વાત વાયુવેગે પ્રસરી ગઈ। ઈસવીસન 1930ના સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડોએ લોકોમાં દેશભક્તિનો પાનો ચડાવેલો, તેથી તે વખતની પરદેશી સરકારે તેને જપ્ત કરવો પડ્યો। આ સિંધુડો એ કોઈ માણસ નહીં, કવિતાની એક ચોપડી હતી। એક તો સિંધુડોના સર્જક બુલંદ કંઠે ગાય અને તેના કાવ્યો પણ શૌર્ય જગાડનારા, લોકોમાં અહિંસક યુદ્ધ કરવાનો ભાવ આગની માફક ભભૂકી ઉઠે। પછી તો તે સર્જક પર રાજદ્રોહનો આરોપ મૂકીને પકડવામાં આવ્યા। લોકોના ટોળે ટોળા ધંધુકાની અદાલતમાં અને બહાર ઉભરાયા। તેમને 2 વર્ષની સજા ફટકારવામાં આવી। ત્યારે તેમણે પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફોને ગૂંથી લેતી તેમની કવિતા છેલ્લી પ્રાર્થના ગાઈ। હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ, કલેજા ચીરતી કંપાવતી અંભય કથાઓ, મરેલાના રુધિરને જીવતાના આંસુડાઓ, સમર્પણ એ સહુ તારે કદમ પ્યારા પ્રભુઓ। આ પંક્તિઓએ ન્યાયાધીશની આંખોને પણ આંસુથી છલકાવી દીધી। આ સર્જક એટલે આપણા ઝવેરચંદ મેઘાણી। 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં એમનો જન્મ। એમના માતાનું નામ ધોળીબાઈ હતું। તેમના પિતા કાળીદાસ પોલીસ જમાદાર હતા। નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર વગેરે જેવા ડુંગરાળ પ્રદેશમાં બદલીઓ થતી રહે, એટલે બાળ ઝવેરચંદ ત્યાં પ્રાથમિક શિક્ષણ લેવાની સાથે નવા ગામોના ખેતરપાદર, નદી પર્વત લોકો સાથે દોસ્તી પણ કરતો રહે। આમ ખોળાનો ખૂંદનાર પહાડોનો ખૂંદનાર બનતો ગયો ને મોટો થઈ પોતાને પહાડનું બાળ તરીકે ઓળખાવતો થયો। રજા પડતા જ લાખાપાદર થાણું, તેની ઊંચી ભેખડ પર એ ઊભેલો વસમો વોંકણો, તે ચમનીઓ અને બીજી તરફ જરાક ખસીને છુપાઈ જાણે ઘૂમટો કાઢીને વહેતી ગોમુખી ગંગા ગાય વાછરૂને ખેંચે તેમ ઝવેરચંદને ખેંચતા। એ પહાડ ભેદંતી નદીઓના ઊંડા ધરા ને એ ડુંગરની બખોલો તેમના બાળપણાના સંગી હતા। અંગ્રેજી બીજા ધોરણ સુધીનો અભ્યાસ વઢવાડ કેમ્પમાં થયો। પછી પિતાજીની બદલી લાખાપાદર થઈ। ગીરનાકા પર તેમનું નાનકડું પોલીસ થાણું લાખાપાદર, નજીકમાં નજીકનું સ્ટેશન એ કાળે ત્યાંથી 30 માઇલ દૂર। દરમિયાન ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણ્યા। બગસરામાં નાનપણથી જ ઝવેરચંદે આકર્ષણ જમાવ્યું। શાળામાં નંબર તો પહેલો જ હોય। આમ તો શરમાળ અને ઓછા બોલો આ કિશોર, પણ પ્રાર્થના એ જ ગવડાવે। જૈનોની પાઠશાળામાં સત્વનો ગાવાની એને રઢ। એકવાર ત્યાં ધર્મગુરુ પાસે કોઈ મારવાડી શેઠ આવેલા। તેમની પાસે વિદ્યાર્થી સંઘે કવિતા ગાઈ। 12 વર્ષના કિશોર મેઘાણીની એ પ્રથમ પદ્ય રચના। નેધર વંશા સપૂત વેલાજી તણા છે, ચિમનાજી નામે સુવિખ્યાત ગણાય। ધન્ય માતા તારી જણિયા કર્ણાવતારી, જુગ જુગ જીવો દાનવીર પ્રાર્થના એક મારી। ચિમનાજી પાસેથી છોકરાઓ શાળા માટે 25 રૂપિયા ઇનામ પણ લઈ આવ્યા। સાધુ કે શેઠના એવા પદ્યો ગમે તે મિત્ર રચે, પણ એ ગાવાના તો ઝવેરચંદે જ। આમ કાવ્યો રચવાનો શોખ વધતો જતો હતો। મિડલ સ્કૂલ બાદ અમરેલીની હાઈસ્કૂલમાં ભણવાની વ્યવસ્થા થઈ। અમરેલી બગસરાથી 33 કિમી દૂર। હાઈસ્કૂલના શિક્ષણ માટે ઝવેરચંદને કોઈક સગાને ત્યાં મૂકેલ। હાઈસ્કૂલમાં ભણતા કલાપીના કાવ્યોનો પરિચય થયો। કલાપીના કાવ્યો એ દર્દભરી રીતે ગાય। મિત્રો એમને વિલાપી કહે। પછી તો પોતે જ વિલાપી ઉપનામ સ્વીકારી લીધું। મેટ્રિક પાસ કરીને ઈસવીસન 1913માં ભાવનગર કોલેજમાં પ્રવેશ લીધો।
કોલેજમાં પોતાના પોશાકથી જુદા તરી આવતા આ વિદ્યાર્થી ઝવેરચંદ તરફ સહુનું ધ્યાન ખેંચાતું. તેમનો લાંબો સફેદ કોટ, પાની સુધી પહોંચતું ધોતિયું, માથે બગસરાનો ચોકડીવાળો પાછળ છોગું રાખીને બાંધેલો ફેટો અથવા ક્યારેક ઊંચી દિવાલની બેંગ્લોરી ઘાટની ટોપી, પગમાં સ્લીપર પહેરતા. બેઠી દડીનું શરીર, ભીનો વાન, ટચાક જેવી મોટી ઊંડું ઊંડું નિહાળતી કોઈ ગંભીર વિચાર કરતી આંખો, ગૂંછણિયાળા વાળ અને મર્દાનગીથી ચાલવાની છટા પણ આકર્ષક હતી. પણ સ્વભાવ શરમાળ, જવલ્લે જ બોલે. જોત જોતામાં જનક રાજા નામ પડી ગયું. બીએમાં વધુ સારા શિક્ષણના લોભે જૂનાગઢ ગયા, પણ એક સત્ર પછી પાછા એ ભાવનગર આવતા રહ્યા. અંગ્રેજી સંસ્કૃત સાથે ઈસવીસન 1916માં બીએ પાસ થયા. કોલેજમાં એ વર્ષે મેગેઝિનનો પ્રથમ અંક નીકળ્યો. એમાં ઉત્તમ ફાળો ઝવેરચંદનો હતો. ઝવેરચંદનો એમાં પ્રથમ લેખ પ્રગટ થયો. કૌટુંબિક કારણોસર તેમણે કોલકાતા રહેવા જવું પડેલું. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થઈ. તેમણે પણ કાવ્યરચના કરવાની શરૂઆત કરી દીધી. વચ્ચે ઇંગ્લેન્ડ પણ જઈ આવ્યા, પણ બધો વખત સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ તેમના કાનમાં ગુંજ્યા કરતો હતો. પોતે પહાડનું બાળક ખરાને. કોલકાતાથી પાછા આવ્યા પછી હટાળા દરબાર વાજસુરવાળા અને બીજો મિત્રો સાથે કયા ક્ષેત્રમાં કામ કરવું એવી મસલત કરી, પણ કોઈ નિર્ણય કરી શકાયો નહીં. તે રાત્રે હડાળા દરબારે સોરઠી બહારવટ્યા અને સંતોની વાતો કહી એમાં મેઘાણીને પોતાનું જીવનકાર્ય દેખાયું. તે વાતો તેમણે લખવા માંડી. પછી તો તેઓ અઠવાડિયામાં 3 દિવસ સાહિત્યનું લેખન કરે અને 3 દિવસ સૌરાષ્ટ્રના ગામડે ગામડે રખડે ને લોક સાહિત્ય એકઠું કરે. ચારણો, બારોટો, ભરવાડો, ભજનીકો, કાઠીઓ, રાવણહથ્થા ભરથરીઓ, ઘરડી દાદીમાઓ અને ગૃહિણીઓને મળી તેમની પાસેથી લોકગીતોનો ખજાનો ખોલાવે. જેમ બોલાય કે ગવાય તેમ જ લખી લેવું એ એમનું કામ. આ રીતે તેમણે જાત જાતની અનેક કથાઓ એકઠી કરી. સ્ત્રીઓના કંઠમાં પરંપરાથી જળવાયેલા લોકગીતો ભેગા કર્યા અને નવા ગીતો લખ્યાય ખરા. એમનું આ બધું જ કામ એટલે કે વાર્તાઓ કે ગીતો ભેગા કરવાનું કામ મોજ પડે એવું હશે, પણ સહેલું હશે? ન તો વાહન વ્યવહારની પૂરતી સગવડ, ન તો ભોજન ઇત્યાદિની. મોટે ભાગે ઘોડે બેસીને રખડપટ્ટી કરવી પડતી, તો વળી ક્યારેક ઊંટ પર નીકળવું પડતું. રેકોર્ડિંગ કરી લેવાની સગવડ પણ નહોતી. એક વખત ઝવેરચંદ પોરબંદરના બરડા મહાલના બગવદર બાજુ ગયા. ગયા તો હતા વાર્તા શોધવા, ખૂબ ફર્યા, પણ વાર્તા ન મળી. આંટો નિષ્ફળ લાગ્યો ને પાછા ફરતા હતા ત્યાં યાદ આવ્યું કે આ તરફના મેરાણીઓ રાસડા બહુ સરસ લે છે, ને મન થયું કે ચાલ પ્રત્યક્ષ સાંભળું. ઘણી મહેનત કરી, પણ કોઈ સંભળાવવા તૈયાર થાય તો ને. અજાણ્યા આગળ કોણ ગાવા બેસે? તેઓ હતાશ થઈ ગયા. ત્યાં તો એક મેરાણી મળ્યા, ઢેલીબહેન એમનું નામ. તેમણે પોણી રાત જાગીને ગીતો સંભળાવ્યા. મેઘાણીનો હાથ લગતો રહ્યો, કાન સાંભળતા રહ્યા, ને એમના હૈયાને લાગ્યું કે ગીતે મઢી આ રાત પોતે કદી ન ભૂલી શકે. આવા આ ઢેલીબહેન મેઘાણી વિશે કહે છે: ધોળા ધોળા લુગડામાં મોટી મોટી આંખીઓની સીટ ઢાળીને મારે આંગણ ઈવડાઈ ઊભાતા. જોતા જ આવકારો દેવાનું મન થાય ઈવો માણસ. મેં તો ઓટલીએ ગોદડું પાથરી દીધું ને બેસાડ્યા. હું હેઠે બેસવા જતી ત્યાં પગે પડીને હં તમે અહીં ઉપર બેસો, નહીંતર હુંય નીચે બેસું, એમ કહીને મનેય ઉપર બેસાડી. પછી તો એમને જે ગીતો જોતા હતા તેની અડધી કડીઓ પોતે બોલે ને હું ગીત પૂરું કરી દઉં. પોતે નીચી મૂંડકી રાખીને ઝીણા ઝીણા અક્ષરમાં ટપકાવીએ જાય. એક પછી એક ગીત મધરાત સુધી ગાયા. આવા તો કેટલાય પ્રસંગો હશે, પણ ઈસવીસન 1928નો એક પ્રસંગ ખૂબ જ યાદગાર છે. કવિ શ્રી દુલાભાયા કાગ સાથે તેઓ ગીરમાં તુલસી શ્યામની નજીક ચારણોનો એક નેસ છે ત્યાં ગયેલા. ત્યાંની હીરબાઈ નામની 14 વર્ષની એક ચારણ કન્યા એકલીએ પોતાની વાછડીને મારનાર વિકરાળ સિંહને વાછડીનું માંસ ચાખવા ન દેતા લાકડી વતી હાંકી મૂક્યો. એ પ્રસંગ વિશે કાગબાપુના જ શબ્દો: તુલસી શ્યામથી 2 ગાઉ અમે ખજૂરીને નેસડે હતા. ત્યાં રીડ થઈ, હાવજ ડણક્યો, હાકોટા થવા માંડ્યા. રોડકોડ થઈ હતી.
ખાડું ધણ ઝૂંપડે આવતા હતા, તેમાંથી હીરબાઈ કરી એક ચારણબાઈની વોડકીને હાવજે પાદરમાં જ પાડી. અમે બધા દોડ્યા. 20 જણ હતા. જ્યાં ધર માથે ચડ્યા ત્યાં તો હીરબાઈ ક્યારનીએ ત્યાં પહોંચી ગઈ હતી. મરેલી વોડકી પર એ ચારણ કન્યા ચડીને હાવજ સામે સોટો વીંજતી હતી. હાવજ 2 પગે સામો થઈ હોંકારા કરતો હતો. બાઈ હાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઈએ હાવજને ખાવા ન દીધી. એ વખતે ચારણ કન્યા ગીત મેઘાણીભાઈ કાગળ કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઉઠ્યું. આંખો લાલ ધ્રમેલ ત્રાંબા જેવી થઈ ગઈ. એ પણ હાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડ માંડ પકડી રાખેલા. વેણીના ફૂલ અને કિલ્લોલમાં બાળકો અને કિશોરો માટે ગીતો આપ્યા. એ બધા ગીતો કોઈનેય ગમી જાય. મેઘાણીએ અદ્ભુત વાર્તાઓ પણ આપી. તેમની સૌરાષ્ટ્રની રસધાર વિશે કયો ગુજરાતી જાણતો નહીં હોય? લોકો પાસે સાંભળીને ભેગી કરેલી આ કથાઓ જેમ બોલાતી હોય તેમ તેમણે ઉતારીને લખી છે. કેટલીક વાર્તાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકને ગમે એવી બનાવવાનો પ્રયત્ન પણ તેમણે કર્યો. જટો હલકારો, હીરબાઈ, આલેખ કરપડો કરવાનું ને આપા શાદુડ, જોગીદાસ ખુમાણ, આપો રતો, દાના ભગત, સત દેવીદાસ વગેરે બધા સાચકલા ને ખમીરવંતા પાત્રો આંખોમાં પાણી, હૈયામાં શૌર્ય અને રૂવાડા ઊભા કરાવી ન દે તો જ નવાઈ. ઉમાશંકર જોશી મિત્રભાવે તેમને કહેતા કે કયામતને દિવસે તમારી બૂમ પડશે ત્યારે ક્યાં ગયો પેલો લોક સાહિત્યવાળો એમ પડશે. ત્યારે હસતા હસતા ઝવેરચંદ મેઘાણી કહેતા કે એવી જ બૂમ પડે એ મારી અંતરની આકાંક્ષા છે. 9મી માર્ચ 1947 સુધી મેઘાણીએ ઘોડી ઘોડીને ભરેલા કસુંબલરંગી લોક સાહિત્યના પ્યાલા લોકો હોશે હોશે પીતા જ રહેશે. સારાંશ. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કલમનો ઉપયોગ કરીને ગુજરાતને ઉત્તમ સાહિત્યની ભેટ આપી છે. વીરતા અને દેશભક્તિની પ્રેરણા આપતો તેમનો કાવ્ય સંગ્રહ યુગવંદના છે. તેઓ બુલંદ કંઠે ગાઈ પણ શકતા. તેમને કવિતા ગાતા સાંભળવા માટે મુંબઈના રસ્તાઓ પર ભીડ એકઠી થતી, જેના કારણે મુંબઈના રસ્તાઓ પર ટ્રાફિક જામ થઈ જતો. તેમની દેશભક્તિ જોઈને ગાંધીજીએ એમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું. ઝવેરચંદ મેઘાણીએ સાહિત્યના અનેક ક્ષેત્રોમાં ખેડાણ કર્યું છે. સૌરાષ્ટ્રના લોક સાહિત્યના સંશોધન સંપાદનનું કાર્ય એમણે ખૂબ નિષ્ઠાપૂર્વક કર્યું છે. તેમણે ગામડે ગામડે ફરીને લોકગીતો અને લોકકથાઓનું સાહિત્ય એકઠું કર્યું છે અને તેને જુદા જુદા અનેક ગ્રંથોમાં પ્રગટ કર્યું છે. સોરઠી સ્ત્રી પુરુષોમાં રહેલી બહાદુરી, પ્રામાણિકતા અને ખાનદાનીના ગુણોની કથાઓ એટલે સૌરાષ્ટ્રની રસધાર. આ વાર્તાઓ દ્વારા આપણને સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાનો અને ત્યાંની બળવાન લોકભાષાનો પરિચય થાય છે. ઝવેરચંદ મેઘાણીએ તેમાં સૌરાષ્ટ્રની બોલીના લહેકા અને લઢણોનો તથા દુહાઓનો સમાવેશ કરીને એમાં અસલ વાતાવરણ જમાવ્યું છે. તેમણે સોરઠના લોકસાહિત્યને સંપાદિત કરીને વિવિધ સાહિત્ય સ્વરૂપો રૂપે આપણને સહજ રીતે મૂલ્યવાન બોધ આપ્યો છે. એ સાહિત્ય દ્વારા આપણને બહાદુરી, હિંમત, સ્વદેશાભિમાન અને માણસાઈ જેવા ગુણોનો પ્રત્યક્ષ પરિચય કરાવે છે.